ક્યાંય એવી ઘટના સાંભળી છે જેની અંદર સાલુ લગ્નની અંદર દીપડો ઘૂસ્યો? જે આ વાત કરી તો અત્યારે એક ઘટના એવી ઘટી છે જે ઘટના સાંભળીને તમે પણ ધ્રુજી જવાના છો. જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર લગ્ન ગાળો ચાલી રહ્યો છે. તેની જ અંદર મિત્રો વાત કરી તો એક એવી ઘટના ઘટી છે જેની અંદર દીપડો છે મિત્રો વાત કરી તો લગ્નની અંદર ઘૂસી જતા ત્યાંથી ભાઈ તરત એમ કીધું વરાજો અને દુલ્હનને એમ કીધું ભાગદોડ કરીને ભાઈ એમ કીધું રવાના કરવામાં આવ્યા. જે આ મિત્રો વાત કરી તો આ ઘટના ક્યાંની ઘટી છે બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યું તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના અપડેટો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે. હવે મિત્રો વાત કરી તો આ ઘટના વિશે વાત કરી તો આ ઘટના ઘટી છે લખનૌની અંદર, જેની અંદર મિત્રો વાત કરી તો સાલું એમ કીધું લગ્નની અંદર જ્યાં લગ્નની તૈયારીઓ હતી અને સાથે મિત્રો વાત કરી તો દીપડો ભાઈ ઘૂસ્યો હશે. જેની અંદર મિત્રો વાત કરી તો વન વિભાગવાળા આવીને ભાઈ દીપડાને મિત્રો વાત કરી તો પકડવા માટે એટલા બધા હેરાન થયા છે કે તેના વિશે વાત જ ના કરો. જેની અંદર મિત્રો ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, સાથે મિત્રો વાત કરી તો એક ભાઈને ઈજા પણ થઈ હતી હાથમાં. પરંતુ મિત્રો વાત કરી તો ફાઇનલ ભાઈ દીપડો પકડવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો વાત કરી તો દીપડાને જ્યાં સુધી પાંજરામાં પૂરવામાં ન આવ્યો ત્યાં સુધી મિત્રો વરાજો અને એમ કીધું દુલ્હન છે આ બંને મિત્રો વાત કરી તો દુલ્હો બેનને એમ કીધું કારની અંદર જ બેસી રહી ગયા, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે દીપડાનો કોઈ પણ પ્રકારનો ભરોસો કરવામાં આવતો નથી, કોઈની ઉપર પણ હુમલો કરી દે. જે આ મિત્રો વાત કીધું ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દો અત્યારે સોશિયલ મીડિયાનો સમાન છે અંદર નત નવી વાયરલ ટોપિકના વિડીયો વાયરલ થતા હોય છે. તેવી જ રીતે મિત્રો વાત કરી તો આ વિડીયો અત્યારે ખૂબ જ મસાવી રહ્યો છે વાયરલ થઈને ધૂમ. તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. બાકી વાયરલ ટોપિકના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલ નિલેશ ચૌહાણ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા માટે ધન્યવાદ અને વિડીયોને બંને એટલું શેર કરી દેજો, કારણ કે એક નવી અંદાજની ફની અંદાજની તરીકે મિત્રો વાત કરી તો એમ કીધો ટોપિક વાયરલ થઈ છે. તો આના વિશે તમે શું કહીશું? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક ફરી ન્યૂ અપડેટ સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને તમારા બધા જ લોકોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં.